સદગુરુદેવ કી જય, નાદંદ કી જય, સબસંતન કી જય, સબભક્તન કી જય, આપને ગુરુ મહારાજ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય. ચૈતન્યમ શાશ્વતમ શાંતમ વ્યોમાતીતમ નિરંજનમ નાદબિંદુ કલાતીતમ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. જ્ઞાનમૂલં ગુરુર્મૂર્તિ પૂજામૂલં ગુરુર્બલમ મંત્રમૂલં ગુરુર્વાક્યં મોક્ષમૂલં ગુરુર્કૃપા. આપણે એવું વિચારેલું અને તમે સાંભળ્યો છો કે અધૂરું છે, સીમિત જે છે, જે કાળને આધીન છે, એ આપણું ભલું ન કરી શકે, એ કલ્યાણ ન કરી શકે. અધૂરું પૂર્ણ કરે અને એમાં બધું શરૂ રહે અને પૂર્ણ છે એ તમને મને પૂર્ણતા તરફી કલ્યાણ. ઈશ્વર પ્રાપ્તિ માટે તો જે અડચણ છે એ દૂર કરવાની છે. અવરોધને ખાળવો, શક્તિ પોતાની જાતના અંદર વાપરવી, રચનાત્મક અભિગમ અપનાવી. એટલે આજે એવી વાતો કરી કે તમને જલ્દી સમજાય જાય. જ્યાં સુધી સ્થિતિ સહજ ન થાય, પૂર્વવત ન થાય, ત્યાં સુધી આપણે રોગી શું કહેવાય. સાયકલની ટ્યુબમાં પંચર પડે, એ પંચર પડેલી ટ્યુબ છે એને હાંધવી પડે, પંચર હાંધવું પડે, પંચર કરવું પડે, એ પછી જ વાપરી શકાય. એમાં કાંટો ખીલી કોઈ બધું કાઢી નાખવું પડે અને પછી પંચરને હાંધી એનાથી અંદાજ એવી ટ્યુબ કે પેટ્રોલ ચીકાય અને પછી એની જે સિસ્ટમ હોય નક્કી કરેલી એ પ્રમાણે હાંધી વળી પછી હવા અંદર રહે છે કે નહીં તપાસ અને કામ આવે તો પૂર્વવત થઈ ગયું. એ પૂર્વવત થઈ ગયું. પહેલા હતી એવી થઈ ગઈ, વાપરવા લાયક થઈ ગઈ. જે ટ્યુબ સાયકલ ચાલુ થઈ જાય એમ જે સામે આપણે જમીન ઉભા થઈ એથી થઈ ગઈ. પછી રસોડા ગોઠવીએ તો બધા ના મળશે. એના ઘણા કારણો હોય, એમાં આપણે જોવું નથી. પણ એને ઉટકવી પડે, એ થાળીને સાફ કરવી પડે, માંડવી પડે, વિચોળવી પડે. પછી એ સાફ થયેલી થાળી ઉટકેલી થાળી તમે એને યથાયોગ્ય જગ્યાએ મૂકી શકો. એ તો સહજ થઈ ગયું. જે કપડું મેલું હોય એને કોઈ કેમ કે હલકીને કબાટમાં મૂકી દે તરત ના પડશે. એને ધોવા નાખી દે, ચોપડી નાખી દે, ભાઈ નહીં ચાલે. અને જે ભલામાં નવું લીધું એ પણ ગમે હોય મેલું તો એનું ધોવાનું સાધન સાબુ કે પાવડર જે કંઈ રીત હોય એ પ્રમાણે ધોઈ નાખો. પછી ઇસ્ત્રી કરતા ઇસ્ત્રી કરી પછી મૂકી દો. એ બધા સારા કપડાની સાથે રહે. એમાં પછી કઈ ક્રિયા કરવાની રહે નહીં. એ સહજ થઈ. આપણે બીમાર પડી, તાવ આવે, ઉધરસ થઈ જાય, હાથમાં થઈ જાય, બધી ઝાડા, તો આપણે યથાવત ન થાય, પૂર્વવત ન થાય, આપણું શરીર બરોબર ન થાય, સ્વસ્થ, ત્યાં સુધી ઔષધ લેવું. ધાબળો ગમે એવો સારો હોય પણ જે જગ્યાએ ફાટલો હોય ને એ જગ્યાએથી ઠંડી હવા લાગે છે, એને હાંધવું પડે, થીગડું મારવું પડે, પછી એ ઉપયોગમાં આવે. કોઈ પૂર્વવત થઈ ગયું, મોઢે અખંડ થઈ ગયું. વાડી મોટી જબરજસ્ત હોય
દરવાજાની બદલે બીજી એક બે જગ્યાએ સીટા પડી જાય, ઝીંડા ગરજ પાવા તો એ ઝીંડા પૂરવા પડે, નહીં તો અછો લાગે. આમાં આપણે ઝીંડા પડી જાય તો વિવેકથી પૂરવા પડે. આ બધું બહાર છે ને એ બધું જુદી જુદી રીત વાળું છે. પંક્ચર કરવું, કપડા ધોવા, છીંડા પૂરવા, છીગડા મારવા, કપડાને થીગડું, વાસણને થીગડું, લોખંડની પ્લેટોને થીગડું, આપણા વેડને ક્લીન મારી દે, રિવેટ મારી દે, ગમે આ મોટી જઈ આંજી નાખે. બધું જુદી જુદી રીત છે બધી, પણ બધું હાંધવું પડે. ઓનલ લાઈનમાં ફૂટી ગયો ત્યારે રેણ મારવું પડે. વિચાર છે એ અધૂરો હોય. વિચાર જો અધૂરો હોય, કોઈ બોલ બહુ કરે, એ વાગી બહુ કરે, અધૂરપ છે ને ત્યાં અવાજ બહુ, અને અવાજ કર્કશ હોય, ઘોંઘાટ, બતા. હું સાહેલા એક બીજી વિચ્છી સાહેબની અંદર એટલે અવાજ જ ન આવે. એટલા બધા ધીરું આપણે નામ રાખવું પડે. દોસ્તી બોલે જ નહીં. આ કોર્ટમાં મેજિસ્ટ્રેટ છે એ બિલકુલ ધીરું બોલે છે. આખી જિંદગી બોલવાનું છે. પછી તો અધૂરો વિચાર છે ત્યાં ઘોંઘાટ બહુ, અધૂરો અવાજ છે ત્યાં કકળાટ બહુ. અધૂરપ છે એ મનુષ્યને ભરખી જાય, કચાશ. રોટલી કાચી ખવાઈ ગઈ હોય તો તકલીફ થાય. અધૂરપ છે. દરજી અડધું કપડું સીવ્યું હોય, બધું અડધું કપડું કેમ થાય? એ પહેરવાનું કામમાં અધૂરપ બહુ નડે. પૂરું જ્યાં હોય ને અવાજ ન હોય, ઘોંઘાટ ન હોય. સંપૂર્ણ ગુંભો ન કરોતિ ઘોષ. આખો ઘડો જે ભર્યો હોય, સંપૂર્ણ ગુંભો ન કરોતિ, ન કરે ઘોષ, અવાજ. ઘોષ એટલે અવાજ. આખો ઘડો ભર્યો ઘડો છલકાય નહીં. આખો ઘડો અડધી ગોળી ભરી હોય તો ટૂંકું તામામ થાય. અડધી ગોળી તો અલગ પાઇપમાં પાણીની, આપણે આમ થાય કે બધું અલબલાલ. અધૂરપ છે ને એ ધરતી કેમ બોલે, ડબડબાટ કરે. અધૂરપ હોય કોઈ કરે, અધૂરપ કોઈ બાઈક કરે, એ ભાગે હતું. એમ્પ્ટી પોટ, હેંગિંગ મૂડ, ખાલી ઘોડો વાગે ઘણો એમ. યાદ કરે, વાયગા જ કરે. નાગર બ્રાહ્મણ એવો નિયમ હોય, તમે ઘરે જાઓ ને તમને સૌથી કહી જાય મોટા ભાઈ છે, રામજીભાઈ છે ને એવા મોટા ભાઈ છે, સમજી જવાનું ને આટાવાનું છે. એ બોલાય ને એમ ધ્યાન ન રાખતા મોટા ભાઈ. તો આ બધી સ્થિતિ છે. આપણે મંદવાડ હોય, પગમાં કાંટો હોય, લંગડા આવી થોડાક દિવસ, જ્યાં સુધી પૂર્વવત ન થાય ત્યાં સુધી સ્થિતિ સામાન્ય કહેવાય નહીં. 144 લાગુ પડે, કર્ફ્યુ લાગુ પડે. જેમ અત્યારે કાશ્મીરને આવે, શ્રીનગર, જમ્મુ. પૂર્વવત સ્થિતિ આપણે સુંદર સ્વચ્છ થઈ જઈએ, હાલી ચાલી શકીએ, બોલી શકીએ, ગાઈ શકીએ. તો આ બધી પ્રકારની ખામીઓ ઊભી થાય ત્યારે જુદા જુદા કારીગરો પાસે જવું પડે. શરીરનું મંદવાળેલું ડોક્ટર પાસે જવું પડે, કપડા ફાટી જાય તો દરજી પાસે જવું પડે, સીવડાવવાનું, મેલા કપડા હોય તો હાથોથી ધોવા પડે. આ બધી ટૂંકમાં બધાની રીત છે, યુક્તિ પ્રયુક્તિ છે. એમ વિચાર અધૂરો આપણને સતાવે. અધૂરા વિચારો મનુષ્યને સતાવે. સ્વાર્થના વિચારો, સ્વાર્થ, પરાર્થ અને પરમાર્થ એમ. સ્વાર્થ એટલે આપણી વ્યક્તિગત, પરાર્થ એટલે પોતાના સમાજ સિવાય બીજું નહીં વિચારવાનું. રાષ્ટ્ર ધર્મ એવું કાંઈ નહીં. એ બસ એવું. અને પરમાર્થ છે ને એ તો પ્રાણી માત્રનો હિત વિચાર. જબ તક બોલન તબ તક ડોલા. અને આંખ આગળથી સાંભળે ચક્ષુ શ્રવાહ. આમ થાય સર એ કઈ નાખતો નથી. અધૂરા વિચારો બોલે. જુક્તિ મુક્તિ ઘડાય છે. જુક્તિ મુક્તિ તમે બોલ કરો ઘડા છો
યુક્તિ મુક્તિ કહેવાય. બે કામ થઈ ગયા, પેટ ભરાઈ ધરાઈ ગયો, નીકળ્યો ગયો, પૂરું થઈ ગયું. યુક્તિ મુક્તિ એટલે એ મુંદડો મરી જાય એમાં આપણે રાખીએ ને ત્યાં તો સમજવાનું. તો મૂળ મુદ્દો ઈશ્વર તો છે જ, સર્વ વ્યાપક છે, સર્વત્ર છે, અસ્વતંત્ર સર્વત્ર છે. એક આરીશો એ લગાડ્યો હોય અને એ આરીશામાં હું તમને ધીરે ધીરે એવા જગ્યાએ લઈ જઈશ કે તમને સમજવું અઘરું ન પડે, કારણ કે પછી ધડાકતી એવો વિષય આવે. એક આરીશો એ લગાડ્યો હોય, એ આરીશામાં આપણું મોઢું જોવે એની સામે જાઓ એટલે તરત દેખાય. પછી બીજી ગમે વસ્તુ જોઈ હોય પકડીને એની સામે લાવો એટલે પ્રતિબિંબ દેખાય. બિંબ ભલે તમારી પાસે પણ પ્રતિબિંબ એમાં. અને આરીશો કોઈની શરમ રાખે નહીં, આરીશો જાણી થાય. એ નેગેટિવ નો રાખે, આમ ખસો એટલે તરત તમે એમાં નો, એ તમારી યાદી જ નો રાખે. વિશુદ્ધતાનું એ લક્ષણ છે, પવિત્રતાનું અને શુદ્ધિનું એ લક્ષણ છે. એ યાદ જ નો રાખે. ઘણા કે બાપુ તમે મને સંભાળવાનું, મેં કીધું ભાઈ જેને સંભાળવાના એમાંય માથા કૂટ થાય, એમાં તને આ સરનામું ને શું કામ. એક રાજા પાસે ઘોડો હતો. એ રાજા એવો શક્તિશાળી હતો કે એનો ઘોડો કોઈ રોતું હોય તો અહીંયા પહોંચી જાય. એમાં એક દિવસ રાજા ઘોડો લઈને નીકળ્યા તો પાણી પાસે એમાં ઘોડું એકદમ ભાગ્યું તો જંગલમાં ગયું. એક ઝાડાએ વાઘમાં માથા પછાડ્યા અને રાડું નાખ્યા હોય. મહાત્મા નીચે ઉતરીને કીધું, મહારાજજી હું દિલ્હીનો ચક્રવર્તી સમ્રાટ ચંદ્રસિંહ, તમે જુઓ મારા રાજ્યમાં કોઈ રડતું ન હોવું જોઈએ, જંગલમાં શહેરમાં ગામમાં તમે કેમ રડો? તમને શું તકલીફ? એ મોટો આશ્રમ બાંધી દઉં, નોકર ચાકર ગોઠવી દઉં, ગાય ગૌશાળા બનાવી દઉં, કેટલું કરવું? મારું નામ ચંદ્રસિંહ, હું દિલ્હીનો ચક્રવર્તી સમ્રાટ. એ મહાત્મા આમ જોવે નહીં, એ તો પછી એનું કામ માથા પકડાવે. એ 15-20 વખત રાજા બોલ્યા કે મારું નામ ચંદ્રસિંહ ચક્રવર્તી સમ્રાટ. મહાત્મા કે પુરોધના શ્રદ્ધા ઘણી વડે આશ્રમ બનાવી દઉં, ગૌશાળા બનાવી દઉં, નોકર ચાકર ગોઠવી દઉં, મારું નામ ચક્રવર્તી સમ્રાટ ચંદ્રસિંહ. આ તને યાદ રાખવું, તારું સરનામું લીધી હું, આ જેને યાદ રાખવું છે એને ભૂલી જાવ એટલે માથા ફટકારો થાય. તું નવું નામ જેના આટવા ખેલ છે કે જેનાથી મેલ થતો રહે, હવે એના બદલે તું કે મારું નામ એમ તકલીફ છે. જગતની અંદર લોકો પીડી પાય ચા પાય ને જો કે એ બધા જે લોકો સાચો રસ્તો બતાવે, જે લોકો સદમાર્ગ થઈ જાય, જે લોકો ભગવાન તરફ વાળે, એ લોકો પ્રત્યે શ્રદ્ધેય ભાવ રખાય. સદગુરુ છે, શાસ્ત્ર છે, સંતો છે, સદગુરુ. બાકી પીડી પાય ગુરુ કહેવાય, એટલા જ ગુરુ કહેવાય. એ તો ઉપડી લખ્યું. તો આરીશાને જે બિંબાદી પ્રતિબિંબ જોઈએ સામું રાખો અને દેખાય. હાથી લાવો તો હાથી માં દેખાય, અને હાવત ને લાવો તો હાવે દેખાય. એ બધું થઈ શકે. આપણો ચહેરો, આપણા ભાઈબંધ, ઇષ્ટ મિત્ર ગમે લાવા છોકરા બધું દેખાય, ખુરશે કાંઈ પેન્ટ ચોપડાનું. પણ આપણે બેઠા છીએ બધાને એક એવો વિચાર આવે, જો હવે આ શરૂઆત થઈ ગયો કે આકાશ જોવું છે, તો આમાં એ આપણે એક ઇન્ડિયા કરી પકડીને અમે લાગી. આકાશ જોવું છે, આમાં આકાશ છે એ તો હકીકત છે. પંચતત્વ આ આકાશ જ આ તત્વોનો આધાર છે. એટલે જ ગીતાના 15મા અધ્યાયની અંદર એમને ઉર્ધ્વ મૂઢા મૂળ્યા. આ આકાશ છે એ આધાર છે, ઊંધું છે એટલે આ બધું નીચે છે એટલે આને ઊંધા મૂળ કહે છે. આકાશ આધાર છે. આકાશે આટલો અવકાશ આપ્યો છે એટલે આ તત્વો રહે. આપણને આ મકાને આ મઠાકાશે આટલો અવકાશ આપ્યો એટલે આપણે બે એટલે બધું ફટકાય. આટલો ગેપ છે, અવકાશ છે એટલે આપણે તો આકાશમાં તો શું કરવું? જોવું છે એ દ્રઢ પ્રતિજ્ઞા છે, એમાં કઈ કચાશ રાખવી નથી. એક
એકવાર આકાશ જોવું છે, ઈશ્વરનું દર્શન કરવું છે. હમણાં માતાજી ધોળ ગાતા હતા, આંખ મારી ઉદડે ત્યાં સીતારામ દેખું, ધન્ય મારું જીવન દીપાએ લેખું. આપણે અહીં ઉગાડી છે પણ આપણને ઈશ્વર નથી દેખાતો. આ પોખા બધા દેખાય છે. અને નરસિંહ મહેતા એમ કહે છે સીતારામ દેવ. ક્યાંય એવું આવ્યું નથી શબ્દ નરસિંહ મહેતા ભટકારા ખાડામાં પડી ગયા એવું કઈ તો ભાવતા નથી. પણ અંતરની આંખ ખુલી જાય, શ્રદ્ધાની આંખ ખુલી. શ્રદ્ધા, અંતકરણની આંખનું નામ શ્રદ્ધા છે. શ્રદ્ધાનો દીપક પ્રગટી જાય જીવનની અંદર. શ્રદ્ધાવાન બધે જ્ઞાનમ, તો જ્ઞાન યોગ શરૂ થાય. શ્રદ્ધા આપણને શ્રદ્ધાની આપણે માન્યતા આવે છે એટલે બહુ ગડબડ કરી નાખી છે. માન્યતાની ઇમારતનો પાયો જ ન હોય. માન્યતાની ઇમારતમાં દૈવત બનવા, માન્યતાની ઇમારતની અંદર સદગુણ કે સદાચાર કાંઈ હોય નહીં. માન્યતામાં સ્વાર્થ સિવાય કાંઈ નહીં. માન્યતામાં ભીખ ને માંગણી ભરેલી હોય. માન્યતામાં સંપૂર્ણપણે બદલાની અપેક્ષા હોય. એ સદનાની ભગવાન ભેંસ ચડી જાય તો કદા પેલી એમ છે. ભગવાનને અહીં અંતર્યામી છે. શ્રદ્ધા રાખવામાં કોઈ વાંધો નથી, પણ અસીમની પાસે સીમિતની માંગણી કરો એ ભાવના ભૂલવા છે. આપણી શ્રદ્ધા કસોટીના પથ્થરે ચડી જાય, આપણે નાપાસ થાય એવું થાય. એક માણસમાં 40-45 વર્ષ સુધી ભગવાનને લાડવા પકડી રાખીને ભગવાનને ખવડે તો પછી એના હાથ પગ એમ થઈ ગયા. તો એમ જ કરે. અંતે ભગવાને આવીને એને સીધા કર્યા. કે હું પોતે ના મને હું તો બાપડ ભણિયામાં એવાય હતો કે મારે તો તૈયાર થવું છે, તારે બનાવવાનું છે. નહીં બનાવી. તો આરિશામાં આકાશ જોવું છે, અંતકરણની અંદર ઈશ્વર દર્શન કરવું છે. અંતકરણ એટલે મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ અંતકરણ ચતુષ્ટય કહેવાય. મન વિચાર કરે, બુદ્ધિ નિર્ણય કરે, અહંકાર દ્રઢતા કહેવાય અને ચિત્ત છે એ ચિંતન કરે. આમ તમે વિચાર આમ કર્યું. હવે શું કરી તો આકાશ દેખાય? જે નડતર છે એ બધું હટાવી દેવું પડે. આકાશ સહજ છે, આકાશ અસીમ છે, આકાશ સર્વ વ્યાપક છે, આકાશ નિર્લેપ છે. અહીંયા ધરતીકંપ થાય, આગ લાગે, વાયુ પ્રકોપ થાય, ગમે એમ થાય, આકાશને કાંઈ થાય નહીં. એ અસીમ છે, અસંગ છે. જે આત્મતત્વ વિશે ચિંતન કરી શકાય એ બધા ત્યાં દાખલા તરીકે લઈ શકાય. તો એવા આકાશને જોવા માટે આ જે નડે છે ને એ બધું આગું કાઢી નાખવું પડે. આ ધાબું, દિવાલું બધું તો કાંઈ મહેનત કર્યા વગર આરિશામાં આકાશ એની મેળ દેખાય. અવરોધ દૂર થઈ જાય તો, અડચણ દૂર થઈ જાય તો, છાલ ઉતરી જાય, કાચલી દૂર થઈ જાય, કોપરું દૂર થઈ જાય, પછી નાળિયેરનું પાણી મળે. પાણી એમાં છે, છાલ ઉતરી જાય, પાતળું પણ ઉતરી જાય, પછી દાડમના દાડા મળે. અવરોધ દૂર થઈ જાય, આવરણ દૂર થઈ જાય, ઢાંકણ દૂર થઈ જાય. તો આ હટાવવાનું કામ આપણું છે, આપણાથી થઈ શકે. કોનું કામ છે એ થઈ શકે એમ નથી. પકડે લાવી
પૂર્ણમાં એ વ્યવસ્થા નથી, પૂર્ણમાં ક્રિયા નથી. તમે આટાવી શકો આવરણ. એમ આપણામાં દુર્ગુણો છે, કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મત્સર. એ છ દુશ્મન મનુષ્યને રખડાવ્યા કરે છે. એ છ દુશ્મનની રખડપટ્ટીના કારણે જ મોટી મુશ્કેલી છે. એને હટાવવા માટે માણસે કટિબદ્ધ થવું જોઈએ. એ હટી જાય આવરણ તો આની અનુભૂતિ સહજ થાય. તો એ તો કઈ માણસો એમ મહેનત તો કરતા જ હોય દરેક વ્યક્તિ, પણ એ હટતો નથી. કામ એટલે ઈચ્છા, ઈશ્વર દર્શનની ઈચ્છા કરો. ક્રોધ એટલે તમારા દુર્ગુણ ઉપર ક્રોધ કરો. લોભ એટલે ભગવાનના નામ ભેગા કરવાનો લોભ કરો. મોહ એટલે એક પ્રકારનો ભૌતિક લગાવ. મોહ જીવનની અંદર એક જ છે, બસ ગમે એમ થઈ જાય ઈશ્વર દર્શન કરીને છૂટકો કરવો. મને હરિદર્શનનો મોહ, મંદિરના દર્શનનો મોહ છે, સ્નાનનો મોહ છે, બસ આ મોહ. સંતોના દર્શનનો મોહ, ગંગા સ્નાનનો મોહ, કોઈ યજ્ઞનો, તપનો, જપનો, આ બસ બીજું કાંઈ. પ્રસાદીનો મોહ, મત્સર એટલે ઈર્ષા. ઈર્ષા કરું મારા મનની. અરે ભલા માણસ તને કેટલી વાર સમજાયો, શું ત્યાં તું જાણ ગયા જ્યાં ત્યાં રગડ્યા કરે છે. તું ભજન કર. આ ગોપાલ નીકળું છે તારું, છેલ્લે ત્યાં થઈ ગયું છે, કોઈ નહીં ભરે. કોણ કરશે? એવો સવળો રથ લેવો. તો ધીરે ધીરે મનુષ્યના જીવનની અંદર પરિવર્તન આવી જાય. તો સરળમાં સરળ રસ્તો અવરોધો દૂર કરવા. અને અવરોધો દૂર કરવા માટે જેમ શાસ્ત્રકારોએ ઘણા રસ્તા બતાવ્યા છે. આપણું અંતકરણ મેલું છે, એની અંદર મેલા વિચારો છે. તો મન પાસે વિચારો હોય છે. મનના વિચારોથી જ સુધરશે. વિચાર એ ચાવી છે. વિચારથી જીવન બગડે, વિચારથી જીવન સુધરે. મન જ મુક્તિ અને બંધનનું કારણ છે. મને પુરુષાણ કારણ બંધન મુક્તિ હોય. એટલે વિચાર, સારા વિચાર હોય, સાચા વિચાર હોય, પૂર્ણ વિચાર હોય. આ બીજી બધી બાબતમાં જુદા જુદા સાધનોથી જોવું પડશે, પણ આ વિચાર સારા સારો. ઈશ્વરે મનુષ્ય સિવાય બીજા કોઈ પ્રાણીને આવી વ્યવસ્થા આપી નથી કે વિચારી શકે અને આચરી શકે, કર્મ કરે અને પામી શકે. એક વિચાર આપણને આવ્યો, એ વિચારને જીવતો રાખવા માટે ખૂબ મહેનત કરી. એક અખંડ જીવો છે, એને જીવતો રાખવા માટે કેટલું બધું સાવધાનીપૂર્વક એને ઉપર તલ હોય ફેરી નાખવું પડે, એમાં ઘી તેલ પૂરવા પડે જે પૂરતા હોય, અને ખટકો રાખવો પડે, એને જીવતો રાખવો. એક વૃક્ષને જીવતું રાખવું હોય તો મૂળમાં પાણીનું સિંચન કર્યા કરવું પડે. મોરાદને જીવતી રાખવી તો ખેતી કરવી પડે. એમ તમને જે વિચાર આવ્યો જીવન, તમારો રામ જીવતો રાખવો છે. રામ તો જીવતા જ છે, પણ તમારો રામ, તમારો કૃષ્ણ, મીરાનો કૃષ્ણ, શબરીનો રામ, એને જીવતો રામ તમારે એને સિંચન કર્યા કરવું પડશે, એને પાણી પાયા કરવું પડશે, ઉપાસના કરવી પડશે, અનુષ્ઠાન કરવા પડશે. ઘણા માણસો માધ્યમોનો વિરોધ કરે, મૂર્તિનો ને એવો બધો. તો એ ખોટી વાત છે. શાસ્ત્રો, પુરાણોનો, ઉપાસનાનો, અનુષ્ઠાનનો, આનો બધી વિરોધ ન કરે. એ બધા સાધન છે, અને જબરજસ્ત શક્તિશાળી સાધન છે, અને પરિવર્તન લાવી શકે એવા સાધન છે. તે કરવા, એને નબળા ન ગણવા, એના નિંદા ન કરવી. તમને ન ગમે તો કઈ નહીં, મૌન રહ્યો. પણ રામ નથી સારા, કૃષ્ણ નથી સારા, શંકર નથી સારા, ગુરુ આપણે એ સારા નથી. તમે આપણી લાયકાત જ નથી. કોઈ પુરાણ નથી સારું, કોઈ ઉપનિષદો સારા નથી સારા, એને એવી વાત જ નથી. આવું બધું કરશો તો કોઈ એક ભાવમાં સ્થિર રહેશો, નીચે નહીં ઉતરો,
અધૂરપ ઊભી નહીં થાય, એટલે કોઈ બુરાઈ તમારા જીવનની અંદર પ્રગટશે નહીં અને તમે સહજ અને સરળ રીતે ઈશ્વર સુધી પહોંચી શકશો. દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં ઘણા વર્ષો પહેલા એ ઉપર સત્સંગ થતો ત્યારે મેં વાત કરેલી. શિવ પુરાણની અંદર આવ્યા પ્રશ્ન સમજવામાં થોડી અઘરી વાત થઈ પડશે, પણ સમજવા પ્રયત્ન કરજો. દક્ષ પ્રજાપતિ એટલે ભગવાન શંકરના સસરા, બરોબર. હવે એમને યજ્ઞ આરંભો દક્ષ પ્રજાપતિ, અને એ બધા તમને ખબર છે શું થયું. માતાજી અહીંયા ગયા ના બધું, એટલે એમાં સમય નથી આપણો. એમાં નારદજી અહીંયા ગયા. દક્ષ પ્રજાપતિના યજ્ઞમાં નારદજી ઉગ્યા અને અહીંયા શિવનું અપમાન તો થયેલું હતું. સતી એમાં શરીર છોડી દીધું યજ્ઞમાં, પોતાના પતિનું અપમાન થયું. કારણ કે સતીના ચિત્તમાં પતિ હોય, બરોબર. એટલે એનું અપમાન થયું. સ્વમાન નારદજી ભગવાન શિવજીને ખબર આમ થયું છે, અને નંદી આવ્યા ને બધું ગડગડાટી બોલી. દક્ષ પ્રજાપતિ ક્રોધિત થયા અને નારદજીને શ્રાપ આપ્યો. આ બધા ધંધા તારા છે, આ તે કીધું બધું, આ તમારા હિસાબે જ બધું થયું છે. મારા યજ્ઞનો ધ્વંસ થયો એનું કારણ તમે છો, માટે હું તમને શ્રાપ આપું છું કે તમે ક્યાંય સ્થિર નહીં થઈ શકો. નારદ તો બ્રહ્મપુત્ર છે, બ્રહ્માના પુત્ર, વિષ્ણુનું માનસ છે. શ્રાપ આપ્યો દક્ષે. નારદજી દક્ષને પહોંચી જ જાય, એના ભૂકા કાઢી જ નાખે, પણ નારદજી હલ્યા જ નહીં, પ્રતિકાર કર્યો જ નહીં. સક્ષમ હોવા છતાં ક્રૂર હોય ને એ હિંસક હોય, ક્રૂર હોય એ હિંસક હોય. અહીંયા દયા જેવું કાંઈ હોય. શૂર છે એ અહિંસક પણ હોય, એમાં ક્ષમા દૃશ્ય ભૂષણ, એમાં ક્ષમા આપવાની તાકાત. શૂરમાં ક્રૂરમાં આટલો ફેર. શૂર હોય એ સદગુરુ પાસે બેઠેલો હોય, અને ક્રૂર હોય એ ટૂંકા વિચારોથી જીવવાળો, સ્વાર્થી મનોવૃત્તિવાળો હોય. એ ક્રૂર હોય, હિંસક મનોવૃત્તિવાળો, કોકને દુઃખી કરીને સુખી થાય એ મનોવૃત્તિ. અને આ શૂર છે કોકને સુખી કરીને દુઃખ એનું લઈને સુખી થાય. સદગુરુ ક્રિયાનો આનંદ જીવનની અંદર એના એવી. નારદજી કઈ બોલ્યા નહીં, તો આપણે આનામાંથી શું અર્થ લેવો? નારદજી કઈ બોલ્યા જ નહીં. કૃષ્ણ અવતારમાં ભગવાને નારદજીને કીધું અહીં બેસો, અહીં તમારે કઈ શ્રાપ તમને અસર નહીં કરે, તમને અહીં બેસો. તો નારદજી એમ ઉભા કેમ રહી છે કે નારદજી પ્રતિકાર કરી શકે એમને આ દક્ષને પૂરો કરી દે એવી ક્ષમતા હતી. દક્ષ એટલે ચતુર, ચાલાક. આવું જો જીવન બનાવવું હોય તો કોઈ એક ભાવમાં સ્થિર રહેવું, તો અધૂરપ તમને મને ભરખી ન શકે. મૂળ મુદ્દો અધૂરપ જે છે એ મનુષ્યને ભરખી જાય. અધૂરપમાંથી મોહ જાગૃત થાય, અધૂરપમાંથી ક્રોધ જાગૃત થાય, અધૂરપમાંથી કામ જાગૃત થાય, અધૂરપમાંથી લોભ જાગૃત થાય. અધૂરપમાંથી બધા દુર્ગુણોની જનની છે, અને પૂર્ણતા એ પ્રેમનો વરસાદ કરાવે. પૂર્ણતામાં પ્રેમની વર્ષા થાય. ભગવાન પૂર્ણ છે, સચ્ચિદાનંદ સ્વરૂપ. બાકી બધું અધૂરું. અધૂરપ કોઈ દિવસ ભલું ન કરી શકે. નારદજી આત્મભાવમાં સ્થિર રહ્યા. નારદજી આત્મભાવમાં સ્થિર રહ્યા, એટલે દક્ષના વિચારોની અસર નારદજી નો. પણ એક એવો નિયમ છે, તમે તમારા ચિત્તની અંદર સ્થિરતા કેળવી રાખો તો પ્રકૃતિ એટલે તમારી માં
તરત મદદ કરે તમને. નંદીએ આવીને બધું ખેદાન મેદાન દક્ષનું કરીને પ્રકૃતિની આ તાકાત છે જ તે પૂર્ણતા. માતાજી જેને તમે કહો છો, ઉમિયા, કાલી, બ્રહ્માણી, ચંડી, જે કંઈ કહેતા હોય, પ્રકૃતિ અને પુરુષ. ચિત્તની અંદર પુરુષને સ્થિર રાખી શકો, પરમાત્માને સ્થિર રાખી શકો તો આ કથિર હીર થઈ જાય. અને એ સ્થિર રહે તો આ અધૂરી વસ્તુ ચલિત ન કરી શકે. પણ વાર લાગે સત્યમેવ જયતે, નાનો પ્રથમ દેર હે અંધેર નહીં. હેરાન થઈ પણ પરેશાન થઈ પણ સત્યની પરીક્ષા થાય એ નિષ્ફળ ન થાય. તો આપણે ચિત્તની અંદર એની સ્થિરતા કરવી જોઈએ. તો એના માટે ચિત્તની અંદર જે આ બધું ભંગાર કચરો બેઠો છે અધૂરે, અને એ મનુષ્યને દોડાવે, પૂર્ણતા કોઈ દિવસ દોડાવે નહીં. અને અધૂરપ બોધી હોય હંમેશા, ભરોસો કરાય નહીં. બોધું માટલું બોલે એમાં પાણી ભર્યું હોય તો તકલીફ થાય ને. અધૂરપ કાયમ બોધી હોય. એપ્રેન્ટિસ માં કામ કરાવો તો કેવી દશા થાય? કારીગર જોઈ શીખાવ જે હોય એ હીરા કરે તો ટીક કોલકળિયું મથાળું હોળનું શું દશા થાય એ કઈ નક્કી નહીં. અને જે અભ્યાસથી તૈયાર થઈ ગયો હોય એ સારો માણસ સારું કામ કરી શકે. જો કે શીખવું તો દરેકને પડે, અમે તમે એકલો બધાને ભોગવવો પડે. તો પૂર્ણ હરિશ્ચંદ્ર રાજાએ સત્યને ચિત્તમાં સ્થિર કરી દીધું, ગમે એ હાલત થઈ જાય. નહીતર એમને તો વિશ્વામિત્ર ઋષિને સ્વપ્નમાં રાખી આપ્યું હતું તમને અર્પણ. તો એ જાગ્રતમાં એમ કીધું હું કબૂલ કરું છું, મેં તમને રાજ્ય આપી દીધું. હરિશ્ચંદ્ર રાજાએ સત્યમાંથી ચલિત ન થયા અહીંયા સુધી કે પત્નીને પુત્ર સામે આવી ગયા તો એ પોતાની નૈતિકતામાં ખામી ન ઊભી થવા દીધી. એ કે પણ પુત્ર હોય તો શું તમે પૈસા લેવો પછી જંગલી સંસ્કાર થતો એ પેલા નહીં થાય. ચિત્તની અંદર સદગુણ ને તો પરમાત્મા ને સત્યને સ્થિર તારામતી એટલે હરિશ્ચંદ્ર રાજાના ધર્મપત્ની રોહિત પેદલ આવ્યા જતા હતા કાશીના રોડ ઉપર. તો રોહિતને પાણીની તરસ લાગી. વિશ્વામિત્રને માયાએ પરબ બનાવ્યો, ચાંદીના ગ્લાસ લોટા. तो रोहित के माँ मैं पियाऊं के जल पीकर आऊं क्या? हाँ परब है पानी पीना हो. तो तारामती के बेटा वो सदगुरु ने बनाया हुआ पियाऊ है, परब है. यदि तू वहां पानी पीकर तृषा तृप्त करेगा तेरे पिता का पन नष्ट हो जाएगा. तू यहाँ पानी पीवा जाए तो तारा पिता की प्रतिज्ञा नाश थी खराब. माँ मेरी प्राण भले चली जाए मैं वहां नहीं जाऊंगा. बापू आ धावण आई रहे આ સંસ્કાર સંસ્કૃતિનો માપદંડ છે એ રોહિત પાણી પીવાનો. એ પત્ની સર્પદંત્યો એ કેટલી પૈસા એને કેટલા કાશીના, કાશી એટલે જ્ઞાનનો પ્રદેશ, કાશ એટલે જ્ઞાન ધરા. વિજય કોનો થયો? હરિશ્ચંદ્ર રાજાનો. ભગવાન હારી ગયા. તારામતી ઉપર ખડગ ઉપાડ્યો ત્યારે બ્રહ્માએ કીધું સબુર રાસન. બ્રહ્માએ મહેશ આવી ગયા, વિશ્વામિત્ર. તો આ સ્થિરતા, તો તમે પરિસ્થિતિનો સામનો કરી શકો. જે લોકો સ્થિર હોય છે, જે ધૈર્યવાન હોય છે, જેની અતૂટ શ્રદ્ધા હોય ભગવાનમાં, ભગવાન છે માન્યતા નહીં. માન્યતાવાળા હાલી જાય, ચાદર ચડાવે, કાંડા ચડાવે, બધું ઘણું થાય. આપણે એના વિરોધ નથી. એવું કરવું તમને વાંધો નહીં, નાળિયેર કરવું. શ્રદ્ધા એ અંધકરણની આંખ છે. મનુષ્યને અથડાટો બંધ કરી દે, ભવાટવી. તો સત્યને કોઈ સેવા, કોઈ પ્રેમ, કોઈ દાસ્ય ભાવ, શરણાગત ભાવ, કોઈ એક ભાવ, તર્વણમ કીર્તનમ પાદ સેવનમ, ગમે એક ભક્તિ ચિત્તની અંદર સ્નેહ. હું ભગવાનનો દાસ છું, દાસોસ્મી. હનુમાનજી મહારાજ वो आपको दास भरत जी, संत भरत भगवान ना भाई हूँ आपको दास.
જેની બુદ્ધિ, જેનું જીવન, જ્ઞાન, વિચારો બધા રત એટલે મશગુલ ભગવાન રામમાં. લક્ષ્મણ એટલે જેના મનનું લક્ષ્ય જ રામ છે. એ 14 વર્ષ થઈ ગયા, રાવણ મરાઈ ગયો, વિભીષણને બેસાડી દીધા, પુષ્પક વિમાન રવાના કરી દીધા. હનુમાનજી મહારાજને ભગવાને કીધું તમે જાઓ, છેલ્લો દિવસ છે, વહેલું મોડું થશે તો ભરતજી પ્રાણ ત્યજી દેશે, બચશે નહીં, તમે જાઓ. ઈશ્વર ચિંતિત થઈ જાય બાપુ, કારણ કે સામે જે આલીશો છે એમાં એને રામને પકડી રાખ્યો છે. એના ચિત્તમાં રામ છે, એને એના હિતની ખબર છે કે રામથી જ હિત થાય. 14 વર્ષનો છેલ્લો દિવસ અને મોગલા કોને? હનુમાનજી મહારાજ. અતુલિત બલધામમ હેમ શૈલાબ્જ દેહમ તરુજવન કૃષાનમ જ્ઞાનિનામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણમ અધિષ્ઠમ રઘુપતિ પ્રિય ભક્તમ વાદદાતમ નમામિ. આવો અચલ પહાડ જેવું જીવન વ્યક્તિત્વ ભગવાન હનુમાનજી મહારાજ. 11 રુદ્ર ઉપડ્યા, આવી ગયા શૃંગવેરપુરમાં. रहम एक दिन अवधि अधारा, उत्तरकांड. रहम एक दिन अवधि अधारा, समझत मन दुख भयम अपारा. कारण कवन नाथ नहीं आयो, जानि कुटिल मोह है बिसरायो. अह धन्य लक्ष्मण बड़ भागी, राम पदार बिंदु अनुरागी. जो करनी समझे प्रभु मोरी, नहीं निस्तार सदकल्प तोरी. આહા, લક્ષ્મણજી ધન્ય ભાગી છે. ભગવાનના ચરણારવિંદમાં રહેવાનું થયું. આજ છેલ્લો દિવસ છે, મને ભગવાને કેવો સમજ્યો છે. હજી નો આવ્યા ભગવાન, મને કુટિલ કપટી સમજ્યો છે. વિરહ જો રસાયણ જે રામ રામ બોલે છે, જે તમને ભગત એને વસ્તુ કે વિષય પ્રત્યે લગાવ નથી, એને પ્રભુ પ્રત્યે વિભુ પ્રત્યે લગાવ છે. એટલે એ શબ્દ મન ઉપર પ્રહાર કરે, એને દોડાવે, રોવરાવે, હસાવે, પણ વિરહ વ્યથા ઈશ્વરની વસ્તુની નહીં. લડાઈ ઘરમાં થાય, હાડલાટું બંગલાટું અત્યારે નહીં, રામ દર્શન માટે નીકળાય. કારણ કે એને રામ રસાયણ દીધું છે, એને રામનું નામ લીધું છે. એમાં વસ્તુ વિષય હોય જ નહીં, ભૂખ રામ હોય જ નહીં, અનુરાગ. સબરી મીરા બધા ભાગી ગયાનું કારણ છે, કારણ કે પૂર્ણ નહીં પકડેલા અધુરમ ધર્મ દ્રષ્ટિને ચિત્તમાં ભગવાન. એટલે મેં કીધું તો તન મંદિર બને, મન મૂર્તિ બની જાય તો જીવન ધન્ય બને. તો रहम एक दिन अवधि अधारा, समझत मन दुख भयम अपारा. कारण कवन नाथ नहीं आयो, जान कुटिल मोह है बिसरायो. अह धन्य लक्ष्मण बड़ भागी, राम पदार बिंदु अनुरागी. जो करनी समझे प्रभु मोरी, जो मारी करनी અને મારી માએ બધાય કર્યું નહીં નિસ્તાર સદકલ્પ દૂરી. 7 જન્મ સુધી મારો ઉદ્ધાર ન થાય. આવો વિરહ, આવી વેદના ઈશ્વરીય વિરહની હો, રોટલીની, ભજીયાની, પ્લોટની, મકાનની, જમીનની નહીં. રામ વિરહ સાગર ભરત મગન મન હો. રામના વિરહ રૂપી સાગરમાં ભરતનું મન મગ્ન થઈ ગયું, ડૂબી ગયું. રામ વિરહ સાગર ભરત મગન મન હો. હે અવસર આવી ગયો, એ અવસર હનુમાનજી જેમ ડૂબતા માણસને જળમાં નાવ મળે એમ હનુમાનજી આવી ગયો. હનુમાનજી જ્ઞાની નામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ. તો આવો સ્થિર ઘેરી પહાડ જેવો હલબલી ગયો હનુમાનજી, હલબલી ગયો. એમને જોયું ભરતજીની દશા. पेट देख कुशासन, जटा मुकुट कृषकात. दर्पना आसन पर भरतजी बैठा था. शरीर खाव કૃષ થઈ ગયું, સુકાઈ ગયું. વિરહની આગમાં, પ્રેમની આગમાં. પેટ દેખ કુશાસન, જટા મુકુટ કૃષકાત. જટા નો મુકુટ કરેલો,
અને શું કરતા હતા? રામ રામ રઘુપતિ જપત સ્પ્રવત નયન જલ જા હારા રઘુપતિ. હનુમાનજી ધ્રુજી ગયા. આ છે આપણી સ્થિતિ. બાપુ શાસ્ત્રો સાંભળવા, સત્સંગ સાંભળવો એ બહુ સહેલી વાત છે. અમલ વગર જીવન નિર્મલ નહીં બને, અમલ વગર જીવન કમલ નહીં બને, અનાસક્તિ જીવનમાં સિદ્ધ નહીં થાય. આચરણ એ જ બહુ મહત્વની વસ્તુ છે. આચરણ જ ધર્મ છે. વાણી તો વિનાશ થઈને ઉભી રહે. વાણીનો અમલ નહીં કરો તે વાણી તમને કેસેટ કે લાઇબ્રેરી બનાવી દેશે અને રખડતા કરી દેશે. બોધ છે જો અમલમાં ન ગયો તે બોધ ક્રોધ તરફ લઈ જાય, એનાથી કંઈક શોધ નહીં. બોધ બોધ થઈ ગયો અને બંબી મારવાનો ધંધા શરૂ. એટલે અમલ કરતા શીખવું, અધમણ જ્ઞાન કરતા અધોળ આચરણ બહુ સારું. વહેલા ઉઠતા શીખવું, ભગવાનને જાગીને યાદ કરતા શીખવું. જે જગાડે, જે જમાડે, જે જીવાડે, જે આપણું જતન કરે એના પ્રત્યે આપણો શ્રદ્ધેય ભાવ હોવો. સાત્વિક ખોરાક લેતા શીખવું. જેટલું બને એટલું જીવનમાં ખુલ્લું જીવન જીવતા શીખવું, હળવું જીવન જીવતા શીખવું. હલકું નહીં. હળવું અને હલકામ ઘણો ફરક. મલાઈ હળવી હોય, ગરમ દૂધ થાય ને હવાર મેં મેળે ઉપર આવતી રહે, જેક નો ચડાવો પછી અધર આવે એવું થાય. જેમ જીવન હળવું હોય, ભક્તિમાં હોય, જ્ઞાન હોય, સેવામાં, એ જીવન ઉપર આવે. સુવાસ નહીં આવે, એની પર ભગવાનની નજર આવે. આવી સ્થિતિ છે. એટલે આપણે મૂળ શું છે? ભગવાનને પકડવાને બદલે ભોગને પકડ્યા. એટલે ભોગની કોઈ સૂચિએ ના નથી પાડી, પણ સંયમ હોવો જોઈએ. પુરસ્કાર કરીએ તો સંયમી જીવન જીવવું જોઈએ. પશુ જેવું જીવન જીવવું. છેલ્લે કૃષ્ણાદેવ વખતે સમાપ્ત કરું. આ પૂતળું છે, આપણે પૂતળું દીનદયાળ છે, પૂતળું છે. દીનદયાળજી આવ્યા ત્યારે નગરપાલિકા આવી ત્યારે ભાજપની જ્યાં દીનદયાળ ત્યાં આવ્યા, લીમડી આવ્યા, પછી અહીંયા આવ્યા. એ મને યાદ. અને એમાં સ્ટેચ્યુ છે. એક છોકરો ત્યાંથી નીકળ્યો ને એના હાથમાં ગાંઠ પડી ગયું છોકરા. હમણાં ઝપટ કરી. હવે આ બાજુ હમણાં નથી, જે હમણાં છે કરી પણ આ બાજુ નથી. રામેશ્વરમાં ત્યાં ખૂબ છે. ગરુડ હમણાં બધું ઘણું ગરુડ બહુ જોવા મળે. રામેશ્વરના પુલ ઉપર ઉભા છે. મેં ઘણી વાર જોયા. એ હમણીએ ગાંઠ પડી ગયું, પડ્યું, પગમાં ભરાઈ દીધું. ઉપડી એમ કે હમણાં વિરાઈ જાય ક્યાંક ઝાડે પડે કંઈ ઉપાડવાનું શરૂ થયું. એમાં છ કાગડા એક આવી ગયા, કઈ આમ ને કઈ આમ, અને હમણાં ઠોલી નાખી. સમજાવું? ટ્રક મારી દેશી ભાષામાં, એટલે તમને વાસ્તવિક ચિત્ર ઉભું થાય. એ હમણે ઠોલી નાખી, હમણીને કાગડાએ અડમોઈ થઈ ગઈ, અડમોઈ ઘાયલ થઈ ગઈ. તો પડી ગયું ન પડી ગયું પગમાં જ. ગરુડજી આવ્યા ખામા મળ્યા. ગરુડ દ્વિજરાજ, પક્ષીરાજ. પક્ષીને બે દ્વિજરાજ છે. દ્વિજ કે કારણ કે ઈંડામાં જન્મ થાય ફરી નથી. દ્વિજરાજ પક્ષીરાજ. ગરુડ છે પક્ષીઓનો રાજા છે. હમણાં કલ્પાન કરવા, ઓહો તમે અમારા રાજા, મને આ દર્દમાંથી, આ યાતનામાંથી છોડાવો. આ 6 કાગડા મારી માએ પડી ગયા, મારો મને અદમોઈ કરીને કે લોહી નો એ કે તું ગાંડી જો આ તારી માએ છે ને તને મારતા નથી, આ ગાંઠ જન પડી ગયું છોડી દે ને એટલે એકે ગાંડા તારી માએ આવે કહી દે આ ગાંઠ જન પડી ગઈ બનાય છે. એ આપણે એવું પડી ગયું નહીં કે કાગડા એમાં આપણે એ કે આજ માતા પૂછે આમાં આપણે લગભગ એમ જ લાગતું ગાંઠ જન પડી ગયું પકડી રહ્યો આય મારું મેર મો સોર દે માયા મમતા મનુષ્યમાં વિષમતા ઉભી કરે. મમતા મનુષ્યમાં વિષમતા સમરસતા નો ભાવ છે અને ક્ષમતા અને ક્ષમતા બધું થાય. એટલે દાસ સવાય કીધું સોચ સમજ ક્ષમતા પગડ મન વેરા આખિર એટલે સત્સંગ જીવનની અંદર અમલમાં હોવો જોઈએ. ખાલી ગાગા કરવાનું ઓછા ઘઉં હોય અને કાંકરા વધારે હોય એટલે ઘઉં વીણી દેવાય. આયુષ્યનો શું ભરોસો ક્યારે આ ખેલ પૂરો થઈ જાય. એટલા માટે સફર કા સૌદાગર મુસાફિર આખિર વતન કો જાના. એટલે જીવનને
નિરર્થક બોલીને, નકામું બોલીને, વડીલો પ્રત્યે આદર ભાવ, સન્માન્ય શ્રદ્ધા ભાવ રાખી ઘરનું વાતાવરણ દિવ્ય અને પવિત્ર બનાવી રાખે. ઓછી વસ્તુ હોય તો એ વસ્તુની યાદીમાં જીવન જીવી લે, નથી એની ભૂખનું દુઃખ પેદા ન કરવું જાણી લે, એ બહુ નુકસાન કરે માણસને. છે એમાં મુદ્દામાં તો એનો એક દ્રષ્ટાંત બહુ સરસ છે, પણ ટાઈમ થઈ ગયો. કાલે વાત આપણે શું કાલ તો આવી ગયું કદાચ મોડું થાય તો ભજન થોડું સદગુરુ દેવ